નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના પંચાયતની નવી બિલ્ડિંગનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું, જે બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં જ આજરોજ તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગ સત્યનારાયણ ભગવાનની કથા કરી અને લોકસેવા માટે ખુલ્લી મૂકવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે વિવિધ તાલુકા પંચાયતોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ડભોઈ તાલુકા પંચાયતનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું। ત્યારે આજરોજ વિધિવત રીતે તાલુકા પંચાયતમાં લોકસેવાના કામકાજ શરૂ કરી દેવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની જૂની ઇમારતની ઓફિસોમાં પોપડા ખડતા ઉપરાંત પાર્કિંગ અને કામકાજના અર્થે આવનારને બેસવાની તકલીફ પડતી હતી, જે તમામ સમસ્યાને ધ્યાનમાં રાખતા જ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પ્રયાસથી ડભોઈમાં તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગને મંજૂરી મળતા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી, જે બિલ્ડિંગમાં આધુનિક સુવિધાઓની સાથે પ્રમુખ ઉપપ્રમુખ માટે અલગથી ઓફિસો, વિશાળ પાર્કિંગ, ફાયર સેફટી સહિતની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું। ડભોઈ તાલુકા પંચાયતની નવી બિલ્ડિંગમાં પુનઃ કાર્ય શરૂ થતાં જ તાલુકાની પ્રજામાં ખુશીની લાગણી જોવા મળી હતી। પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી, ઉપપ્રમુખ રાકેશભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, મામલતદાર ડીવી ગામિત, માજી તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ, માજી તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન પટેલ, કાયાવરોહણ ડેપ્યુટી સરપંચ નીરવ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા। ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના હસ્તે દરેક તાલુકા પંચાયતનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે ઈ-લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની, એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી, લોકોને બેસવાની, પાર્કિંગની બધી અગવડ પડતી હતી। માનનીય ધારાસભ્ય શ્રી આપણા શૈલેષભાઈ મહેતા, જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ, તેઓના અથાગ પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજિત 3 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે। તેમાં ફર્નિચર પણ આવી ગયું છે। તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે, જેવી રીતે કે ઉપપ્રમુખશ્રીનું પ્રમુખશ્રીની, ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે, જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે। બાજુમાં આપણે ફાયર સ્ટેશનની સુવિધા પણ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે। સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવરજવર છે, એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભારંભ થયો છે।